નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સમીર વસાયા યાસીન સરે કેરિયર એકેડેમીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સમસંબંધ રિઝનિંગની અંદર શીખવાના છીએ, તો શરૂથી અંત સુધી મારો વિડીયો જોતા રહેજો. શરૂ કરીએ આપણે. દાખલો પહેલો, 5/30 તો 10 કેટલા? આ દાખલાની અંદર આપણે જોઈએ કે 5થી આપણે 30 બનાવવાના છે, એવી જ રીતે 10થી શું બનશે જે ઓપ્શનમાં તમને આપેલું છે. તો જોઈએ, સૌથી પહેલાં 5 છે તો 5 6 કેટલા થાય? 30 થાય. તો 10 6 60 જે આપણા ઓપ્શનમાં નથી. બરાબર, તો મૂંઝાઈને જ જવાનું. તો બીજી રીતે એક વિચારીએ કે 5થી 5નો વર્ગ છે તો 25 થાય. તો 25ની આજુબાજુ જવાબ છે. એવી રીતે 10નો વર્ગ 100 થાય. તો 100ની આ જે આજુબાજુના જવાબો આપેલા છે. એટલે આ દાખલામાં શું કરેલું? જો 25માં આ 5 ઉમેરી દઈએ એટલે આપણો જવાબ શું થઈ જાય? 30 થઈ જાય. બરાબર, જે અહીંયા આપેલા છે. એવી જ રીતે આ 10ની અંદર 10નો વર્ગ 100 પ્લસ આ 10 ઉમેરીએ તો 110 થાય, જે ઓપ્શન નંબર બીમાં આવેલા. તો સાચો જવાબ છે 110. ચાલો દાખલો બીજો. અહીં જે એનોલોજી કહેવાય એ પ્રમાણે અહીં તમને આલ્ફાબેટ પણ આપી શકે છે, જેમ નંબરમાં તમે જોયું એવી રીતે આલ્ફાબેટનું પણ એવી જ રીતે કરશું. ચાલો પહેલાં જોઈએ FILM. તો એની નીચે આપણે જોઈએ ADGH. એફનો નંબર આપણને ખબર છે તો 6 હોય છે. તો આનો નંબર 1. તો કેટલા બાદ થયેલા છે? મને તો 5 ઓછા થયેલા છે. એવી રીતે આઈનો નંબર 9 હોય છે. તો ડીનો નંબર 4. તો 9માંથી 4 કાઢીએ તો 5 આવે છે. 5 ઓછા થાય છે. બરાબર. આવી રીતે એલનો નંબર હશે 12, એમાંથી 7 એટલે 5 ઓછા થયેલા. જો તો અહીંયા નંબર છે 13 અને અહીંયા 8. 13માંથી 8 કાઢીએ એટલે 5 આવે છે. બરાબર. તો બધામાં જુઓ તમે 5 માઇનસ થયેલા છે. તો હવે આપણે ફિક્સ એમાં પણ આમાંથી 5 ઓછા કરશું બધામાંથી. બરાબર છે. તો આપણો જવાબ અહીં મળી જાય છે. તો 13 નંબરમાંથી 13માંથી 5 કાઢો. 13માંથી તમે 5 કાઢો એટલે એચ આવે 8 નંબર પર. 8 એચ. આઈ 9 નંબર, 9માંથી 5 કાઢો એટલે 4 વધે. તો 4 ઉપર કયો હોય છે? ડી હોય છે. એવી રીતે એલનો નંબર છે 12. 12માંથી 5 ઓછા કરો તો 7. 7 એ કયો હોય છે? જી. કેનો નંબર 11. 11માંથી 5 કાઢી નાખો તમે એટલે તમારો જવાબ 6F આવે. બરાબર છે. તો અહીં જવાબ શું મળ્યો છે? HDGF. બરાબર છે. ચાલો આગળ વધીએ. એવી રીતે અહીંયા અલગ પ્રકારનું શ્રેણી આપેલી. જુઓ, આમાં તમે જુઓ બહુ મોટી શ્રેણી છે. તો અહીંયા પણ કેટલા અક્ષર છે ગણી લો. 1 2 3 4 5 6. 1 2 3 4 5 ને 6. તો એનો મતલબ એવો છે કે આની ઉપરથી જ આ બનેલી છે. અને જુઓ તમે અહીંયા જી આપેલો છે, ઈ આપેલો છે, જી છે, ઈ છે, આઈનો આઈ આમ નામ જોયું છે. એનો મતલબ એવો થયો છે આમાં કાંઈ ઉમેરેલું નથી ને કાંઈ બાદ કરેલું નથી. આને ખાલી આડાવડું ગોઠવેલું છે. તો કઈ રીતે ગોઠવેલું છે જોઈ લઈએ. સૌથી પહેલાં 3 3ના ભાગ પાડી દઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર. ચાલો આની ઉપરથી કેવી રીતે આ બનેલું છે. તો 3 3ના ભાગ પાડ્યા એટલે આ 3 અને આ 3. હવે આ 3 જોઈએ તો જી આઈ આમનો રહેલો છે. બરાબર છે. જી પહેલાં આવી ગયેલો છે, એનો મતલબ એ આમ થયેલું છે. જી અહીં આવેલો છે. બરાબર. તમે જુઓ
આ એ જ આ પછી શું આપેલું ઈ આપેલો છે એટલે ઈ આમ બનેલો છે. ટૂંકમાં 3 અક્ષરને આડાઅવળા કરેલા છે. તો એવી રીતે અહીંયા પણ આપણે ટીને આમ મૂકી દઈએ. વાય અહીં આવેલો છે અને એચ અહીં આવેલો છે. તો આ રીતે કોડ બનેલા 3 ગોઠવીને. તો એવી રીતે આમાં પણ આપણે ગોઠવી શકીએ. ટીને આ સાઈડ લઈ લઈએ, યુને આમ રાખીએ અને ઓને અહીંયા મોકલી દઈએ એટલે આ બનશે. અને અહીંયા બને આ રીતે યુનું યુ, ટી અહીં બી આવશે અને પી અહીં બી આવશે. એવી રીતે સાચો જવાબ આવો બનશે ટી યુ ઓ ટી યુ પી, જે ઓપ્શનમાં આપણે ગોતીને ટીક કરવાનો હોય છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. પાછી નંબર શ્રેણી આવેલી છે. જો આ 3 ઉપરથી 243 કરવા છે. તો એનો મતલબ છે કે 3ને ગુણેલા હશે. કેટલી વાર ગુણેલા હશે તો જોઈ લે. 3ની 1 ઘાત કરીએ એટલે 3 વધે, 3ની 2 ઘાત કરીએ એટલે 3નો વર્ગ 9. 9ની આજુબાજુ નથી તો હજી 3ની ઘાત કરીએ આપણે 27. 3નો ઘન, 3ની 4 ઘાત કરીએ 81. બરાબર છે. એવી જ રીતે 3ની 5 ઘાત કરીએ એટલે 81 ગુણ્યા 3 કરીએ. 3 એકા 3, 8 તેરી 24 થઈ ગયા 243. એટલે 3ની કેટલી ઘાત કરેલી છે? 5 ઘાત કરેલી છે. તો એનો મતલબ એવો છે કે 3ની 5 ઘાત અહીંયા કરું છું તો મારે 5ની 5 ઘાત અહીંયા કરવી પડે. જેટલી ઘાત અહીંયા મૂકું છું એટલી જ ઘાત અહીંયા મૂકું છું. 5ની 5 ઘાત આ હોઈ શકે નહીં, આ હોઈ શકે નહીં, આ હોઈ શકે નહીં. આ જ કઈ રીતે જોઈએ. 5ની 1 ઘાત 5, 5ની 2 ઘાત 25, 5ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5નો ઘન શું થાય? 125. બરાબર છે. 5ની 4 ઘાત 625 અને 5ની 5 ઘાત 3125. 125માં 5 વડે ગુણશો તો 625 મળશે અને 625ને તમે 5 વડે ગુણશો એટલે 3125 મળશે. એટલે આપણો સાચો જવાબ છે 3125. ચાલો આગળ વધીએ. 20/11 102 જેમ કેટલા? બરાબર છે. તો અહીં એક લોજિક એ હાલે છે કે આના અડધા આમાં +1, 20ના અડધા +1. બરાબર. 20ના અડધા છે 10, 10માં 1 નાખી દો એટલે આપણો સાચો જવાબ 11 મળે. એવી રીતે 102ના અડધા 2 વડે ભાંગી નાખીએ એટલે 5 અને આને 1 51 પ્લસ 1 ઉમેર્યો અહીંયા પણ તમે તો અહીં 1 ઉમેર્યો એટલે આપણો જવાબ 52 આવે છે. બરાબર છે. જે બિફોર બોલ છે. બરાબર. તો આ પ્રમાણેનું લોજિક હાલે છે. ચાલો, તો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો. આવા જ વિડીયો જોવા માટે યાસીન સર એકેડેમી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.